રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 19 ડિસેમ્બર 2025 શુક્રવાર. આજનો દિવસ એટલે ધન અને વૈભવી દેવી માતા લક્ષ્મીની આરાધનાનો પવિત્ર દિવસ. આજના દિવસે ગ્રહ નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ કોના પર વરસશે, તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિના તમામ 12 રાશિઓનું વિસ્તૃત રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારા અટકેલા સરકારી કે કાયદાકીય કામોમાં ગતિ આવશે અને સફળતા જરૂરથી મળશે. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને સહકાર બંને પ્રાપ્ત થશે. આર્થિક રીતે નાના પણ મજબૂત લાભ થવાના યોગ પ્રબળ રહેલા છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, વધારે પડતા ઉત્સાહમાં આવીને ગુસ્સા પર કાબુ ન ગુમાવવો. ધીરજ રાખશો તો દિવસ વધુ ફળદાયી રહેશે. આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. શુક્રવાર તમારી રાશિના સ્વામી શુક્રનો દિવસ હોવાથી તમારા માટે અત્યંત શુભ ફળદાયી નીવડશે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો દૂર થશે અને સુખદ વાતાવરણ જળવાશે. જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો અથવા સોના ચાંદીની ખરીદી કરવા માંગતા હો તો આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. જીવન સાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેઓ દરેક નિર્ણયમાં તમારી પડખે ઊભા રહી શકે. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થશે. કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી. વેપારના કામકાજમાં આજે થોડી દોડધામ રહી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ મહેનતનું ફળ તમને ભવિષ્યમાં મોટા નફા તરીકે મળી શકે છે. સામાજિક ક્ષેત્રે નવા સંપર્કો થશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો આ ઉત્તમ સમય રહેલો છે. આજનો શુભ રંગ જોઈએ તો લીલો તેમજ શુભ અંક જોઈએ તો 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે આપનું મન થોડું સંવેદનશીલ રહી શકે છે, જેના કારણે નાની વાતો પણ તમને ભાવુક કરી શકે છે. જોકે માતા પિતાના આશીર્વાદ આજે તમારા માટે રક્ષક કવચ બનશે. ઘરના નવીનીકરણ કે મિલકત સંબંધિત કાર્યોમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી, ખાસ કરીને ખાનપાનમાં બેદરકારી ન રાખવી. માનસિક શાંતિ માટે આજે થોડો સમય એકાંતમાં વિતાવવો હિતાવહક છે. આજનો શુભ રંગ જોઈએ તો દૂધિયો સફેદ. શુભ અંક જોઈએ તો 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સૂર્ય જેવો તેજસ્વી રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે અને સમાજમાં કે કાર્યક્ષેત્રમાં તમારી માન સન્માનમાં મોટો વધારો થઈ શકે છે. વેપારી મિત્રો માટે આજે કોઈ મોટી અને ફાયદાકારક ડીલ ફાઇનલ થઈ શકે છે. જો કે આવકની સાથે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો હિતાવહક છે. આજનો શુભ રંગ જોઈએ તો સુવર્ણ ગોલ્ડન. આજનો શુભ અંક જોઈએ તો 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ
તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો મંત્ર છે આયોજન. જો તમે તમારા દરેક કામનું લિસ્ટ બનાવીને ચાલશો તો ચોક્કસપણે સફળતા તમારા કદમ ચૂમશે. નોકરીમાં તમારી જવાબદારીઓ વધી શકે છે, જે તમારી પ્રગતિનો સંકેત રહેલો છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થવાથી તમે ભૂતકાળની યાદોમાં ખોવાઈ જશો, જે તમને માનસિક તાજગી અપાવશે. આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે 5. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. શુક્રવાર તમારી રાશિ માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે, જેનાથી આર્થિક તંગી દૂર થશે. જે લોકો કલા, સંગીત કે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આજનો દિવસ કોઈ મોટી સિદ્ધિ અપાવી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો માટે સંબંધોમાં વધુ નિકટતા અને મધુરતા આવશે. શુભ રંગ જોઈએ તો ગુલાબી, શુભ અંક જોઈએ તો 6. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે થોડું સાવધ રહેવાની ખાસ જરૂર છે. મનમાં અકારણ ચિંતા કે અશાંતિનો અનુભવ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી સફળતાની ઈર્ષા કરતા ગુપ્ત શત્રુઓથી દૂર રહેવું. તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરવી. ધીરજ અને સંયમ રાખો તો દિવસના બીજા ભાગમાં એટલે કે સાંજ સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જે તમારો મૂડ સુધારી દેશે. આજનો શુભ રંગ જોઈએ તો મરૂન તેમજ આજનો શુભ અંક જોઈએ તો 8. 9મી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે ભાગ્યનો સિતારો બુલંદ રહેલો છે. આજે નસીબના જોરે તમારા અશક્ય કામો પણ પાર પડશે. લાંબા અંતરની યાત્રા અથવા પર્યટનનું આયોજન થઈ શકે છે. ધાર્મિક પ્રવૃત્તિમાં રુચિ વધશે અને કોઈ પુણ્ય કાર્યમાં તમે સહભાગી બનશો. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે. આજનો શુભ રંગ જોઈએ તો પીળો, શુભ અંક જોઈએ તો 3. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત અને તેના મીઠા ફળનો રહેલો છે. તમે ભૂતકાળમાં કરેલા પરિશ્રમનું પરિણામ આજે તમે મળી શકે છે. સરકારી અધિકારીઓ તમારા કામની સંતુષ્ટ રહેશે. જો તમે શેરબજાર કે અન્ય જગ્યાએ લાંબા ગાળાના રોકાણ કરવા માંગતા હો તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે. પારિવારિક જવાબદારીઓ વધશે, પરંતુ તમે તેને ખૂબ જ સારી રીતે નિભાવી શકશો. આજનો શુભ રંગ જોઈએ તો રાખોડી, ગ્રે. આજનો શુભ અંક જોઈએ તો 4. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને નવી ઉર્જા લઈને આવી રહ્યો છે. ટેકનિકલ ક્ષેત્ર કે આઈટી સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના યોગ રહેલા છે. મિત્રોનો પૂરો સહકાર મળશે અને સાંજનો સમય આનંદ પ્રમોદમાં પસાર થશે. તમારા નવા પ્રોજેક્ટમાં તમને સફળતા મળતા મન અત્યંત પ્રસન્ન રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આજનો શુભ રંગ જોઈએ તો આકાશી, શુભ અંક જોઈએ તો 7. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો આજે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ અનુભવશે. મનમાં દયા અને કરુણાનો ભાવ જળવાઈ રહેશે, જેનાથી તમે અન્યોને મદદ કરવામાં પ્રેરાશો. આર્થિક રીતે ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે, પરંતુ
તેની સામે આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ જોઈએ તો જાંબલી. આજનો શુભ અંક જોઈએ તો 2. પૂર્ણાહુતિ અને સંદેશ. પ્રિય મારા દર્શક મિત્રો, આજનો શુક્રવાર તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આજે સાંજે ઘીનો દીવો પ્રગટાવી ઓમ શ્રીમ હિમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રીમ હિમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રની એક માળા જરૂર કરજો. જો તમને અમારું આ રાશિફળ અને રજૂઆત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. રોજિંદા ભાગ્ય અને જ્યોતિષની માહિતી માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. આવતીકાલ ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.